રામદેવજી મહારાજ કી જય. કથાનો પ્રથમ દિવસ છે આજે, એટલે મારી બે હાથ જોડીને વડીલો માતાઓને વિનંતી કે ઘેર જવાની ઈચ્છા થાય ને ફોન આવે ને મિસ કોલ આવે ફોન આવે ને તો બાજુવાળા ન કહ્યું હાલ આવશે, એક જાય 5 જણા લઈને જાય, એટલે એકલા સાના મને ઘેર હાલે જવાનું. એટલે કારણ કે જેમ આપણે પરીક્ષા હોય ને ટાઈમસર સ્કૂલમાં જઈએ, મોડાજી ભગવાનના દરબારમાં લેટ માગે એટલે ટાઈમસર બધા આવવાનું, ટાઈમસર આપણે કથા પૂરી કરી દઈશું. કારણ કે અધૂરું ખાવું અને અધૂરું ધર્મનું કામ કરવું બંને નુકસાન કરતા છે, એટલે કથા પૂરી કરવી છે. અને નાસ્તાનું પણ અહીંયા આયોજન છે, એટલે બધા નાસ્તો પ્રસાદ લઈને આપણે બધા ઘેર જઈશું. આજ પહેલા દિવસનો નાસ્તો અમારા માતૃશ્રી ગોમતીબાના નિમિત્તે મારા તરફથી નાસ્તો આજે છે, એટલે બધા આપણે નાસ્તોની ભગવાનની આરતી છેલ્લે કરી કથા વિરામ કરી એટલે બધા ઉભા થઈશું. સત્યુગ પૂરો થયો, 24 અવતારો પછીની કથા એટલે રામદેવજી ભગવાનની કથા. તમે બધા રામદેવજી ભગવાનના રણુજા મંદિર ગયા છો, પાટમાં દર્શન કરવા ગયા છો. રામદેવજી ભગવાન કોણ છે, પીર કેવી રીતે કહેવાય? હજુ આપણા ગુજરાતમાં એવું સાંભળવા મળે કે રામદેવ પીર ઠાકોર, હરિજન, રબારી એમના ભગવાન. પણ રામદેવજી ભગવાન 33 કરોડ દેવતાનો જે મહાનકલંક અવતાર છે એની પાવન કથા. ભગવાન શિવજીના વચન અનુસાર, ભગવાન દ્વારિકાધીશના વચન અનુસાર ભગવાન રામદેવજી ભગવાનનું પ્રાગટ્ય થવાનું 24 અવતારો પછીની આ પાવન કથા રામદેવજી ભગવાનની કથા છે. એટલે કહ્યું કે ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર શ્રી કૃષ્ણ મુરાર, કલિયુગે બાબા રામદેવ નિષ્કલંક અવતાર, જેને કોઈ પણ જાતનું કલંક નથી લાગે. જો તમે 24 અવતારો થયા એમાં દરેક ભગવાનને કંઈક ને કંઈક કલંક લાગે. રામચંદ્ર ભગવાનને કલંક લાગ્યો, એક ધોબીના કહેવાથી માં સીતાનો ત્યાગ કર્યો. કૃષ્ણ ભગવાનને કલંક લાગ્યો. પણ એક રામદેવજી બાબો જે નકલંક અવતાર છે ને કોઈ તો નિષ્કલંક અવતાર, એવો અવતારનું પ્રાગટ્ય આજ આપણી ભારતની ભૂમિ પર થયું. એની પાવન કથા દ્વાપર યુગ અને સતયુગ પૂરો થયો અને પછી ચોથો યુગ શરૂ થાય છે, જે કળિયુગની પાપા પગલી માંડી રહ્યો છે એવો અવતાર સતયુગ પૂરો થાય. કળિયુગની પગલી મંડાય છે. પૃથ્વી પર પાપ વધે છે. ધરતી ધ્રુજે. પૃથ્વી પર પાપ વધે, સાધુ સંતો અને ભક્તોને દુઃખ પડે ત્યારે પૃથ્વી પર પાપ વધે એટલે ધરતી ધ્રુજે. આપણે એને ભૂકંપ કહીએ. પાપ વધે એટલે ધરતી ધ્રુજે. ધરતી ધ્રુજે એટલે ધરતી માતા સહન કરી ન શકે. સતયુગ પૂરો થયો, દ્વાપર યુગ પૂરો થયો, ચોથો યુગ શરૂ થયો ત્યારે ધરતી ધ્રુજવા લાગી છે. ધરતી માતા થરથર કાંપે છે, ધ્રુજે છે. ધરતી માતા વિચાર કરવા લાગ્યા, અરે આ પૃથ્વી પર ભાર હું સહન કરી શકતી નથી, મારે કરવું શું? જ્યારે જ્યારે દુઃખ પડે આ ધરતી પર ત્યારે એનું નિરાકરણ કોણ કરે? ભગવાન ભોળોનાથ, ભગવાન શિવજી જીવોનું કલ્યાણ કરાય. જીવને શિવ સાથે મુલાકાત કરે એનું નામ ભોળિયોનાથ. જીવને શિવ સાથે મિલાપ કરાવી દે એ ભોળાનાથ. એટલે ધરતી માતા રુદન કરે છે, પાપ વધી છે, ધરતી માતા રડે છે. ધરતી માતાને વિચાર આવ્યો કે માનું નિરાકરણ, પૃથ્વી પર પાપ વધ્યું છે, મારે કંઈક કરવું છે.
ત્યારે માં ધરતી માતા ગાયનું રૂપ ધારણ કરીને હિમાચલ પર્વત ઉપર ભગવાન શિવજી ધ્યાન થતા હોય ત્યાં ધરતી માતા ગાયનું રૂપ ધારણ કરીને હિમાચલ પર્વત ઉપર જાય છે અને ધરતી માતાની આંખમાંથી આંસુ પડે છે. ભગવાન ભોળોનાથ સમાધિમાં છે, જે આખા જગતનું કલ્યાણ કરવા વાળો ભોળોનાથ આજ ભગવાનની પૂજા કરે, શિવનું ધ્યાન પોતે ધ્યાન કરે છે અને માં ધરતી માતા ગાયનું રૂપ ધારણ કરીને શિવજીની સમક્ષ આવીને ઉભા છે અને ધરતી માતાના આંખમાંથી આંસુ પડે છે. શિવજીનું સિંહાસન ડોલવા લાગ્યું. ભગવાન શિવજી સમાધિમાં છે. શિવજી ભગવાન જાગૃત થયા, ગાયના રૂપમાં આવેલા ધરતી માતાને ઓળખી ગયા. ભગવાન શિવજી ઓળખી ગયા અને ભગવાન શિવજી બોલે, હે માં, તું રડે છે કેમ? તારી આંખમાં આંસુ કેમ? ભગવાન શિવજીએ ધરતી માતાને પૂછ્યું કે વધતા શિવજીએ સમય ધરણી ધીરજ ધા, શ્રી હરિ પાપને પ્રજાળશે, ટાળશે તુજ સિર પર ભાવ. ભગવાન શિવજીને ખબર પડી ગઈ કે ગાય માતા કેમ આવ્યા છે, ધરતી માતા ગાયનું રૂપ ધારણ કરીને કેમ આવ્યા છે. ભોળિયાનાથ ભગવાનને ખબર પડી જાય. ભગવાન શિવજીને ખબર પડી. ભગવાન શિવજી એમ કહ્યું, શ્રી હરિ પાપ ને પ્રજાળ છે. જુઓ, ભગવાન શિવજી પણ એનું નિરાકરણ કરી શકે, પણ ભગવાન શિવજી એમ બોલ્યા કે શ્રી હરિ પાપ ને પ્રજાળ છે. શ્રી હરિ પાપ ને ટાળશે તુજ સિર પર ભાર. વધતા શિવજી એ સમય ધરણી ધીરજ ધાર, શ્રી હરિ પાપ ને પ્રજાળશે, ટાળશે તુજ સિર પર ભાર. ગાયના રૂપમાં ધરતી માતાની આંખમાંથી આંસુ પડે છે. ધરતી માતા રડે છે, માં રડે છે અને માં રડે એ કોઈને ન ગમે. જગતની માં જો માં રડે ને એટલે સમજી લેવું કે તમારો એન્ડ છે. ચાહે ધરતી માતા હોય કે જન્મ દેનારી માં હોય, કોઈ બી માં હોય, માં રડે એટલે દુઃખ થવું જોઈએ. અને ભગવાન શિવજીને દુઃખ થયું છે. ભગવાન શિવજી કહ્યું, હે માં, તું ચિંતા ન કર, ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્મા આનું નિરાકરણ કરશે. हरि राम तेरी भूमि पर अब धर्म पड़े कमजोर, राम तेरी भूमि पर अब धर्म पड़े कमजोर, दुख में है गौ माता अब आजानंद किशोर, अरे दुख में है गौ माता अब आजानंद किशोर. हो
पर अब धर्म पड़े कमजोर। राम तेरी भूमि पर अब धर्म पड़े कमजोर। दुख में है गौ माता अब आजा नंद किशोर। हर दुख में है गौ माता अब आजा नंद किशोर। ભગવાન શિવજી કહ્યું હે માં તું ચિંતા ના કર, જીવ અને શિવ કલ્યાણકારી છે. આ માનવ દેહને ઉત્પન્ન કર્યો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પાંચ તત્વોમાંથી ભગવાન શિવજીએ મનુષ્ય દેહ ઉત્પન્ન કર્યો. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પાંચ તત્વથી મનુષ્ય દેહ ઉત્પન્ન કર્યો ભગવાન શિવજી. ભગવાન શિવજીને ખબર પડી ગઈ આ પૃથ્વી પર પાપ વધી છે. પરિત્રાણાય સાધુ નામ વિનાશાય વિદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ વધે, સાધુ સંતો અને ભક્તોને દુઃખ પડે, ત્યારે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે. ભગવાન શિવજી સમાધિમાંથી જાગૃત થયા અને માં ભવાની પાર્વતી માતા બેઠા હતા. પછી માં ભવાની પાર્વતી માતા ભગવાન શિવજીને પૂછ્યું કે હે સ્વામીનાથ, હે ભોળાનાથ, આ પૃથ્વી પર પાપ વધ્યું, સાધુ સંતોને ભક્તોને દુઃખ પડ્યા, શક્તિનો પૂરો થયો, દ્વાપરિક પૂરો થયો, 24 અવતારો થયા, હવે પછીનો અવતાર કેવો હશે? મને જાણવું છે. માં ભવાની પાર્વતી માતા ભગવાન શિવજીને પૂછે છે કે અહીંયા વાત કરે છે કે હે સતી, કે પોકરણગઢની માલિકા અજમલજી નામના એક કુંવર છે. જો ભગવાન શિવજી વાત કથા કહે છે માં ભવાની પાર્વતી માતાને, પોકરણગઢની માલિકા અજમલજી નામના કુંવર છે. એમને 3 દીકરીઓ છે, લાસા, લક્ષ્મી ને સગુણા. 3 દીકરીઓ મેં એમને દીધી છે, દીકરો દીધો નથી. અને એ મારો પરમ ભક્ત છે. આ ભગવાન શિવજી માં ભવાની પાર્વતી માતાની કથા કહે છે, એ મારો પરમ ભક્ત છે. દર પૂનમે કાશી આવે, મારી પૂજા કરે, પણ મેં એને દીકરીઓ દીધી છે, દીકરો દીધો નથી. માં ભવાની પાર્વતી માતાએ પૂછ્યું કે હે સ્વામી, તમારો ભક્ત છે, તમારો અનન્ય ભક્ત છે, એને દીકરો કેમ દીધો નથી? એમાં મારી લીલા છે. તમારે કે પરમાત્મા દીકરો દીધો ન હોય, દીકરીઓ ચિંતા ન કરી, આ પરમાત્માનો સંકેત હોય. ભગવાન શિવજી બોલ્યા એમાં મારી લીલા છે. હવે પાર્વતી માતા સતી માતાને વધારે જાણવાની ઈચ્છા થઈ કે ભગવાન ભોળાનાથના મુખમાંથી શું વાત નીકળે, શું કથા નીકળે, મારે જાણવું છે. હે સ્વામીનાથ, મને આગળની કથા કહો કે તમારો અનન્ય ભક્ત કેવી રીતે, તમારો અનન્ય ભક્ત કેવી રીતે, મારે જાણવું છે. અજમલજી મહારાજને 3 દીકરીઓ, લાસા, લક્ષ્મીની સગુણા, દીકરો દીધો નથી, 3 દીકરીઓ દીધી છે. ભગવાન શિવજીએ કહ્યું કે હે સતી, અજમલજી મહારાજ પોકરણગઢનો રાજા છે, પણ એ અજમલજી મહારાજ નથી, નંદ અને જશોદાનો અવતાર છે. જો આ ભગવાન શિવજીના મુખમાંથી વાણી નીકળી, અજમલજી મહારાજ જેવો તેવો વ્યક્તિ નથી, નંદ બાબા અને મા જશોદાનો અવતાર છે. હવે પાર્વતી માતાને હઠ પકડી, મારે જાણવું છે કે પોકરણગઢનો રાજા ક્યાં ગોકુળ, ક્યાં મથુરા અને આ રાજસ્થાનની માલિકા કે નંદ બાબાનો અવતાર કેવી રીતે, મારે જાણવું છે. હઠ પકડી, સ્ત્રી હઠ, બાળ હઠ અને 3 હઠ હોય, એમાં રાજ હઠ અને સ્ત્રી હઠ. મા ભવાની પાર્વતી માતા હઠ પકડી, મારે જાણવું છે. એ ભગવાન શિવજી, હે સ્વામિનાથ, મને કહો કથા કે અજમલજી મહારાજ નંદ બાબાનો અવતાર કેવી રીતે? ત્યારે ભગવાન શિવજી કથા કહે છે. હે સતી, ઉદુમ નામના ગામની માલિકા એક મંગળ નામનો ગોવાળ ગાયો ચરાવે.
જો સાંભળજો કથાઓ. અજમલજી મહારાજ કોણ હતા? ઉદુમ નામના ગામની માલિપા મંગળ નામનો ગોવાળ ગાયો ચરાવે. આ મંગળ નામના ગોવાળને 1000 જેટલી ગાયો હતી. અને જે ગાયો ચરાવે એનું ચરામણ આવે એમાંથી એનો ગુજારો હાલે. એમાંથી ગુજારો હાલે. રોજ સવારે ઉઠી ગાયોના ધણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા આમ કરતો જાય. જંગલમાં ગાયો ચરાવતો ચરાવતો જાય. ભગવાનનું ભજન કરે, ભગવાનની ભક્તિ કરે. મંગળ ગોવાળ પરમાત્માની ભક્તિ કરતો, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતો, પણ ગાયો ચરાવતા ચરાવતા ભગવાનનું ભજન કરતો. ભગવાનનું ભજન ગમે ત્યારે થાય, ગમે ત્યારે. આ કથા શરૂ કરીને ત્યારે હું વિક્રમભાઈ બે લગભગ અમે 8 કલાક મહેનત કરી. અમારા મહેન્દ્ર કુમાર સુરેશ કહો કે બાપુ તમારે કથા કરવા અમે બધું સંભાળી લઈશું, પણ મને મારું કામ જાતે કરવું જ ગમે. એક ભાઈ મને પૂછવા કે રામચંદ્ર કે બાપુ કેટલા વાગે આવશે? હું બાપુ નથી આવ્યા, બાપુ હમણાં 6-7 વાગે પછી આવશે. કે બાર મળવું હતું, કામ હતું. હું પોતે બાપુ, પણ મેં એમ કીધું કે ત્યારે મારી બહુ પરિસ્થિતિ ખરાબ હતી. આ કચરો બધો હાથે વાર્યો અમે 2-3 જણે. કાંઈ છતાં તે પ્રભુતા પોતાનું કામ જાતે કરો. મોટા બનવું હોય ને તો પહેલા નાના બનવું જરૂરી છે, તો જ મોટા થવાશે. અને પછી તો નાના બની ગયા પછી મોટા બનશો ને તો તમને કોઈને નહીં રોકી શકે. પહેલા નાના બની જાઓ, પછી મોટા બનશો ને કરે કોઈ લાખો બુરાઈ શકો. હા, ભગવાનની કૃપા હોય પછી નાના બનો. ભગવાન શિવજી કહ્યું કે આ મંગળ નામનો ગોવાળ મારો પરમ ભક્ત છે અને નંદ અને જશોદાનો અવતાર છે. મંગળ ગોવાળ ગાયોના થળ લઈ બજારમાં જંગલમાં ગાયો ચરાવે અને ગોવિંદ 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 કરતા ગાયો ચરાવે. અને દર વર્ષે એનું ચરામણ આવે અને જે પૈસા આવે એમાંથી એનો ગુજારો હાલે. પણ મંગળ ગોવાળની પત્નીએ હિસાબ કર્યો કે 999 ગાયોનો ચોપડામાં પૈસા આવી ગયા, એક ગાયનો હિસાબ બાકી છે. અને જો બહેનોનો હિસાબ તમે જોજો બહુ મસ્ત હોય. બાજુવાળા ખાંડ લઈ ગયા કે ચા ભરી ગયા તો યાદ રહે, માચીસ લઈ ગયા તો યાદ રહે, બાજુવાળા કે વસ્તુ લઈ ગયા પાછું માગે. એટલે મંગળ ગોવાળની પત્નીએ કહ્યું કે સ્વામી એક વાત કહું કે ગાયો ચરાવીએ છો તો એનું ચરાવણ આવી ગયું, પણ એક ગાયનું ચરામણ નથી આવતું. કે મંગળ ગોવાળ કહે કે કાલે વાત, કાલે તપાસ કરું. બધી ગાયની બધાને ઓળખી લીધી મંગળ કે આ ગાય આમની, આ ગાય આમની, આ ગાય આમની. પણ એક ગાય હતી, એ ગાય 999 ગાયથી આખી અલગ પડે. 100 વિદ્યાર્થી હોય એમાં 1-2 વિદ્યાર્થી એવા હોય, 98 છોકરાઓ કરતા 98 વિદ્યાર્થી કરતા 1-2 છોકરા અલગ પડી જાય. હોશિયાર. આ ગાય આખી અલગ પડે. મંગળ ગોવાળને ખબર પડી ગઈ આ ગાયનું ચરામણ બાકી છે. પણ મંગળ ગોવાળને ખબર ન પડી કે ગાય કોની છે, કરવું છે ચરામણ લેવા જાવું ક્યાં. મંગળ ગોવાળ સંધ્યા ટાળું થાય પછી કે ગાય જ્યાં જાય એની પાછળ પાછળ જાવ. આ ગાય સંધ્યા ટાળું થયું ચરતી ચરતી અને અર્બુદાગીરી પર્વત ઉપર આ ગાય જઈને ઉભી રહી. અર્બુદાગીરી પર્વત ક્યાં આવે ખબર છે કોઈને? અર્બુદાગીરી પર્વત કોઈ ખબર હતો? ખાલી હાથો ઊંચો કરજો. આપણા વાળા રહ્યા. અર્બુદાગીરી પર્વત કોઈને ખબર જ કે છે? બધા જ આમાંથી બેઠેલા બધા ગયેલા છો. અર્બુદાગીરી પર્વત માં અંબા ગબ્બરની જગ્યા પર એ પહેલા અર્બુદાગીરી પર્વતથી ઓળખાતા. આ ગાય અર્બુદાગીરી પર્વત ઉપર જઈને ઊભી રહી. મંગળ ગોવાળ ત્યાં જઈને ઊભો રહ્યો અને એક માજી બેઠેલા, વાળના ઠેકાણા નહીં, મોટા મોટા દાંત, 80-90 વર્ષના ડોશીમાં. અને
મંગળ ગોવા ત્યાં આવ્યો, હે માં આ ગાય તમારી છે માં? કે હા બેટા. હે માં ગાયનું ચરામણ બાકી છે, 2 વર્ષથી આ ગાયનું ચરામણ નથી આવતું, મને ચરામણ દો, મારો ગુજારો ગાય ચરાવવાથી થાય છે. એટલે માજી ઉભા થયા, ઓરડામાં જઈ અને સુપડું ભરીને જવ લઈને આવ્યા અને સુપડામાં જવ લઈને મંગળ ગોવાની પસેડીમાં થયા. મંગળ ગોવાળે જવની આમ પસેડીને અબોટી મારીને આમ ખભે નાખ્યું અને મનમાં બબડ્યો કે 2 વર્ષથી ગાય ચરાવું છું, અરે આ ડોશી મને શરમ ન આવી, મને સુપડું ભરીને જવ દીધા. મનમાં બબડવા લાગ્યો છે. રસ્તામાં આવતા આવતા વિચાર કર્યો, જવ ઢોળી નાખ્યા. હે માં તે મને જવ દીધા, હે માં તે મને જવ દીધા. આમ જવ ઢોળી નાખ્યા છે. જવનો ઢગલો કર્યો. મંગળ ગોવાળ પોતાને ઘેર જાય અને ફરીથી પત્નીએ પૂછ્યું, સ્વામી ચરામણ આવ્યું? જો બેનાનો હિસાબ પાછો હોય માગે. એ હા, એક ડોશીમાં હતા, સુપડું ભરીને મને જવ દીધા છે, રસ્તામાં મેં ઢોળીને આવ્યો છું, જવને કરવા છું. આપણે ત્યાં જવના ઢગલે ઢગલા પડ્યા છે, જવને મારે કરવા છે. કે બરાબર. રાત્રે ભોજન કરીને વાળું કહેવાય, ગામડામાં વાળું કહેવાય. મંગળ ગોવાને પત્ની બંને ભોજન કરવા વાળું કરવા બેઠા છે અને એ સેવામાં લાઈટો નહોતી, દીવડા હતા, ઝગમગ ઝગમગ દીવડા થાય, ફાનસ થતી, દીવડા પ્રગટાવ્યા અને બંને પતિ પત્ની ભોજન કરે છે. અને એ સમયે રાત્રિના સમયે આ મંગળ ગોવાની પસેડીમાં જવના દાણા હતા, જે પસેડીમાં જવ લાવેલા એ દાણા ખૂટીએ પસેડી લગડાવી છે. અને એ પસેડીમાં રાત્રિના સમયે 8 વાગે 10 દાણા જવના દાણા જગારા મારે, જવના દાણા જગારા મારતા. મંગળ ગોવાળ ઉભો થઈને પત્નીને કીધું, જુઓ તો આપણી પસેડીમાં શું જગારા મારે છે. પતિ પત્ની બંને ઉભા થયા, જમવાનું પડતું મૂકી ઉભા થયા અને પસેડી હાથમાં લીધી, જવના દાણા હાથમાં લીધા તો જોયું એ દાણા હીરા માણેક મોતીના દાણા હતા. જવના દાણા હીરા માણેક મોતીના નીકળ્યા. મંગળ ગોવાળ વિચાર કરવા લાગ્યો, સુપડું ભરીને જવ હતા, એ જવના દાણા મેં રસ્તામાં ઢોળી નાખ્યા અને 10 દાણા મારા ભાગ્યમાં આવ્યા. દોટ મૂકી જંગલની માલિપા, જ્યાં જવનો ઝઘડો કરેલો પણ જવ ન મળ્યો, જવ ન મળ્યો. મંગળ ગોવાળ વિચાર કર્યો અને ફરીથી અર્બુદા ગિરી પર્વત પર પહોંચી ગયો મંગળ ગોવાળ. અને એ જ માજી, એ જ ડોશીમાં લાંબા લાંબા દાંત અને મોટા મોટા વાળ, પણ ડોશીમાં હિંચકામાં હિંચતા પણ કેવો હિંડોળો હતો ખબર? સોનાનો હિંડળા પર માં અંબા દુર્ગા ચંડી ચામુંડા હિંકે, માં અંબાજી સોનાના હિંડોળે હિંકે છે. મંગળ ગોવાળે આકલો મારો, હે માં મને ક્ષમા કરજે. મંગળ ગોવાળ માના ચરણોમાં ઢળી પડ્યો છે. હે માં, મેં તારી પાસે ચરાવા માંગ્યું. મંગળ ગોવાળની આંખમાંથી મોતી જેવડા આંસુ પડ્યા. કેમ? માં અંબાજી બન્યા છે. બોલ શ્રી અંબે માત કી જય, જય 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 જય. મંગળ ગોવાળની માં અંબાજી બન્યા છે. આપણે બધા નવરાત્રિમાં ગરબા ગાઈએ ખબર, પણ જ્યાં સુધી શીરો બનાવવો હોય તો શીરો બનાવવાની રીત આવડવી જોઈએ, સુખડી બનાવવાની રીત આવડવી જોઈએ. જ્યાં સુધી ભજનનો અર્થ નહીં ખબર પડે તો મજા નહીં આવે. આજ ગરબો દરેક માતાઓ નવરાત્રિ પહેલા ગાતા. તો આવી આસો સુદય વાડી હો માં અંબાજી ગરબે ઉમે છે. અંબાજી ગરબે ઘૂમે છે.
ઘૂમે છે હો વાડીઓ ગાયો ચરાવે હો માં અંબાજી ગરબે ઘૂમે છે ગોવાળીઓ ચરામણ માગે ઓ માં અંબાજી ગરબે ઘૂમે છે હો વાડીઓ ચરામણ માગે હો માગે ઘૂમે છે ટુકડો ભરીને જવયા પ્યા હો માં અંબાજી ગરબે ઘૂમે છે સુપડું ભરીને જાવ આપ્યા મારી માં અંબાજી ગરબે ઘૂમે છે જય હો વાડીએ જાવ દોરી નાખ્યા મારી માં અંબાજી ગરબે ઘૂમે છે હો વાડીએ જવ દોડી નાખ્યા હો માં અંબાજી ગરબે ઘૂમે છે હરિયો મનમાં ફસાયો મારી માં અંબાજી ગરબે ઘૂમે છે મંગળ ગોવાળને મામબાજીએ સાક્ષાત દર્શન દીધા મંગળ ગોવાળને મા અંબાજીના દર્શન થયા અને મામબાજી કહ્યું કે માગ માગે તે આપે માગવું એ કળા છે મંગળ ગોવાળે એ શું માગ્યું ભગવાન મા પાસે ભગવાન શિવજી આ કથા કહે છે મા સતી પાર્વતી અને પાર્વતી માતા કથા આપે છે મંગળ ગોવાળે કહ્યું કે હે માં જન્મો જન્મ તમારી ભક્તિ કરું જો અહીંયા ગોવાળ હતો ગાયો ચરાવતો પણ કેટલો હોશિયાર હતો જન્મો જન્મ તમારી ભક્તિ કરું એક વસ્તુ એને માગી હજુ માગી નથી જન્મો જન્મ ભક્તિ કરું એટલે કે 84 લાખ એને બધી ફરીથી મનુષ્યનો જન્મ મળે જન્મો જન્મ તમારી ભક્તિ કરું અને 1000 ગાયો ચરાવે અને મને બીજો જન્મ મળે તો મારી પાસે 9 લાખ ગાયો હોય અને મારે કે દેવ જેવો દીકરો હોય જો કેટલી બધી વસ્તુ એક વાર શબ્દની અંદર કેટલું બધું માગી લીધું જન્મો જન્મ એટલે એનું મનુષ્ય અવતાર જ મળે જન્મો જન્મ તમારી ભક્તિ કરો અને દેવ જેવો દીકરો એટલે ભગવાને ખુદ અવતાર ધારણ કરવો પડે દેવ જેવો દીકરો મામબાજી કહ્યું તથાસ્તુ ભગવાન શિવજી આ કથા મા ભવાની પાર્વતી માતાને કહે છે પછી મા ભવાની પાર્વતી માતા કહ્યું અજવંતી મહારાજ નંદ બાબાનો અવતાર થયો પણ પછીનો અવતાર કેવો હશે 3 દીકરીઓ છે લાસા લક્ષ્મી સગુણા
દીકરો નથી, પણ ભગવાન અવતાર પ્રાગટ્ય કેવી રીતે થશે? અહીંયા કથા શરૂઆત થાય છે. અજમલજી મહારાજ પોકરણગઢનું રાજ હલાવે. પહેલાના રાજાઓ અનેક રાણીઓ રાખતા. કુંભા રાણાને 1000 રાણીઓ હતી. આપણા દશરથ રાજાને 3 રાણીઓ હતી. પણ અજમલજી મહારાજ એક રાણી રાખે જેનું નામ મીણદે. જેવું નામ એવા ગુણ. મીણ જેવા નરમ. બંને પતિ પત્ની પરમાત્માની ભક્તિ કરે, પરમાત્માની પૂજા કરે. પહેલાના રાજાઓ પ્રજાનું ધ્યાન રાખતા. મારી પ્રજા દુઃખી તો નથી ને, મારી પ્રજા નિરાતે સુઈ જાય છે, મારી પ્રજાની કોઈ તકલીફ તો નથી, એટલે વેશ પલટો કરીને નગર ચર્ચા કરવા નીકળતા પહેલાના રાજાઓ. આજના રાજાઓ ચૂંટણી પતી જાય એટલે બાય બાય ટાટા સી. અને એવામાં અજમલજી મહારાજ પોકરણગઢના માલિપા નગર ચર્ચા કરવા નીકળ્યા. પ્રધાનજી બંને જણા નીકળ્યા છે અને સામેથી રબારી કોમનો રત્નાભાઈ રબારી અને ખેડૂત ભાઈઓ અજમલજી મહારાજને જોઈ જાય છે, ઓળખી જાય છે કે સામેથી અજમલજી મહારાજ આવી રહ્યા છે. અપશુકન થયા છે, અવળું ફરી ગયા. અજમલજી મહારાજને ખ્યાલ આવી ગયો નક્કી આપણને જોઈને અવળું ફર્યા છે, આપણને જોઈને અવળું ફર્યા છે. અજમલજી મહારાજે પ્રધાનજીને કહ્યું, પ્રધાનજી તપાસ કરો ખેડૂતભાઈ રબારી કોમના ભાઈઓ કેમ અવળું ફર્યા છે. પ્રધાનજીમાં ખેડૂતભાઈ અને રબારી ભાઈને મળ્યા. એમ તો કહેવાય નહીં કે તમે પેટના વાજિયા છો, રાજાને એમ ના કહેવાય, નહીં તો તકલીફ. અમે ખેતીના ઓજાર ભૂલી ગયા છીએ એટલે અમે અવળું ફરીને બહાર. પરંતુ અજમલજીના મનનું સમાધાન ન થયું. તમે જોજો 4-5 ભાઈ તમે બેઠા હોય, આ સામેથી વાતો કરતા હોય, 2-3 બહેનો વાત કરે, બીજી બેન એક બાજુ અલગ બેઠા, સામેથી ખબર પડી જાય આપણી જ વાત કરે છે. આ નિંદા કોક આપણી જ કરે છે, ખબર પડી જ જાય. અજમલજી મહારાજને ખબર પડી ગઈ, આ મનનું સમાધાન ન થયું. પ્રધાનજીને પ્રતિ મોકલે, જાઓ તપાસ કરો કે આ ખેડૂત ભાઈ રબારી કોમના લોકો અવળું કેમ ફર્યા છે. ઠાકોરજીની દુહાઈ દો. પ્રધાનજી વાત કરી કે એ ખેડૂતભાઈ, એ રબારીભાઈ, તમારા મનનું જે કોઈ વાત કહી દો, તમારા 1000 ગુના માપશે. એટલે ખેડૂતભાઈ વિચાર કર્યો કે 1000 ગુના માપશે તો સાચું કહેવામાં શું વાંધો છે. ત્યારે રબારી કોમના ભાઈને ખેડૂત ભાઈ બોલ્યા, અજમલજી મહારાજ પેટના વાજ્યા છે, એમના શુકન લઈ ખેતરમાં જઈએ તો દાળો પણ ન. આવી વાત કરી પ્રધાનજીએ રાજાને વાત કરી. રાજા, આમાં તમારે પડવાની જરૂર નથી. કે પ્રધાનજી કહો શું વાત છે કે આમાં તમારે પડવાની જરૂર, તમને દુઃખ લાગશે. એ પ્રધાનજી સત્ય હોય તે કહો. ખેડૂત ભાઈ ને રબારી કોમના ભાઈ તમને જોઈને અવળું ફરીને ઉભા છે. કેમ? તમારે તમે પેટને વાંચ્યા છે. અજમલજી મહારાજ બોલ્યા કે મારે 3 દીકરીઓ છે, લાસા, લક્ષ્મી ને સગુણા, મારી 3 દીકરીઓ છે ને વાંચ્યો કેવી રીતે કહેવાવું. ખેડૂત ભાઈ બોલ્યા, દીકરી છે ને પંખીનો માળો છે, કાલ ઉડી જવાની છે, પછી તમારા ઘરનો દીવો ઓલવાઈ જશે, તમારા રાજ સિંહાસન ઉપર કોઈ બેસશે, એટલે તમારા શુકલની ખેતરમાં જઈએ તો દાણો પણ ન ઉગે. અજમલજી મહારાજને આઘાત લાગે. અરે રે, જે પ્રજાનું ધ્યાન રાખવું, આજ મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી, આના કરતા મરી જાવ સારું. આ વિચાર કરતા કરતા રાજા પોતાના નગરમાં પ્રવેશ કરે અને નગરમાં પ્રવેશ કરતા કરતા બેભાન થઈ મૂર્છાદત પામે છે.
રાણી મિલનદેવીને ખબર પડી, હે સ્વામી શું થયું? દોત મૂકી છે, આપના દિલના કેમ ઉદાસ, આપ દુઃખી કેમ છો? અજમલજી મહારાજ બેભાન થઈ મૂર્છાગત પામ્યા છે. પાણીનો કળશ લઈ સંટકાવ કર્યો. હે સ્વામી દંડોળ્યા. અજમલજી મહારાજ ઉભા થતા નથી. પ્રધાનજીને પૂછ્યું કે એ પ્રધાનજી, રાજાને શું થયું અચાનક? અજમલજી મહારાજ બેભાન થયા છે. એક વાજ્યા મેળા શબ્દ, વાજ્યા મેળા શબ્દ પણ એવો છે. હું જ્યારે ઓફિસ જાઉં કે કથામાં જતો પાઠમાં જાઉં, અમારે એક બેન છે જયાબા, મને રોજ મળે, એટલે મને અવળું ફરીને ઉભા રહે. એટલે હું એમને કહું, બા ઉભા રહો, તમારે અવળું નથી, મારે સામે જવાનું. અને મારા પાર્ટીની અંદર રામાપીના પાઠ હોય. કાલ મારા ધાનજમાં પાઠ હતો, ગામ સમસ્ત, આખું ગામ ધુમાળા બંધ જમ્યું. 3000 માણસનું ભોજન પ્રસાદ હતો. જેટલે બેનો પાઠમાં બનેલા હાથમાં પીની બંગડી, મને ખબર પડી જાય કે બેનનો કપાળમાં ચાલો કરો, બેનનો ચૈન ચાલો કપાળમાં કરો, અને મોટું દઈશ કરો કે બાપુ ચંદનનો કરો કે કેમ મારા પતિ નથી. તો બેન તમારા ધણી જતા રહ્યા, પણ રામો ધણી બેઠો છે, મોટો જ ચલ્લો કરવાનો. આ તો રામા ધણીનું કુમકુમ છે. આનો રખેવા આ ધણી બની જાય ને જીવનની માલિકા, તો બેડો પાર થઈ છે. રામો ધણી. અજમલજી મહારાજના પાણીનો સંતાવ કર્યો, ભાનમાં આવ્યા એટલે આંખમાંથી આંસુ પડ્યા. જીવનમાં કદાપી રાજાની આંખમાંથી આંસુ ન પડે. આ અજમલજી મહારાજ પ્રથમ વખત આંખમાંથી આંસુ પડ્યા. રાણીએ પૂછ્યું કે હે રાણી, હવે મારે જીવવું નથી. હે સ્વામી, આંસુ બોલો છો? હું કંટાળી ગયો છું, હવે મારે મરી જવું છે. કે કેમ? તકલીફ શું છે? કે પોકરણગઢની પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. પોકરણગઢની પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. અહીંયા રાણી મિલનદેવી સરસ વાત કરી. જો જેની પત્ની ઘરમાં ધર્મ પત્ની બની જાય એનું ઘર સુધરી જાય. આજ વિક્રમભાઈ ક્યાંથી પોથી ભગવાન આવ્યા, પેલા સુરેશભાઈ, આપણે ચિરાગભાઈ સુરેશભાઈ ક્યાંથી ધર્મની ધજા આવી ગયા. પણ એક ટાયર રિક્ષાનું હોય, એક ગાડીનું ટાયર મેળ પડે નહીં. બંને ટાયર હરકા હોય. ધર્મ પત્નીનું જોડું જો ઘરમાં હોય ને, બહુ મસ્ત રાખવું, ઘરની અંદર સંસાર બરાબર હાલે. અને કથા કલમ 1 કલાકમાં નક્કી કરી, 1 જ કલાકમાં. ઈચ્છા હતી 5 વર્ષથી. રાણી મિલનદેવીએ કહ્યું, સ્વામી આમાં કંઈક પરમાત્માની કૃપા હશે. પરમાત્માની કઈ કૃપા હશે? પરમાત્માનો કઈ સંગ? પરમાત્મા ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એમાં આનંદ માનો. જે પરિસ્થિતિ આમાં કંઈક પરમાત્માની લીલા છે. આમ કહી રાણીએ અજમલજીના મનનું સમાધાન કર્યું. આનું નામ ધર્મપત્ની. પતિ દુઃખી હોય અને પત્ની મૂળ ધર્મ તરફ વાળે, આનું નામ છે ધર્મપત્ની. એક માણસ જીવનથી કંટાળી આત્મહત્યા કરે. જો આત્મહત્યા જીવનમાં કદાપી ન કરો. આત્મહત્યા કરવું એટલે તમે 84 લાખ એરીમાંથી તમને ફરીથી મનુષ્ય જન્મ નથી મળવાનો. નક્કી લખી લેજો. જે વ્યક્તિ આત્મહત્યા કરીને મરી જાય, એના ફરીથી ફરવું પડે. મનુષ્ય અવતાર ફરી સારો જન્મ ન મળે. એક માણસ જીવનમાં આત્મહત્યા કરવા જાય, કંટાળી જાય છે, જીવનમાં દુઃખી હતો અને રેલવે સ્ટેશન ઊભો છે ગાડીના પાટે. ગાડી આવવાની વાટ જુએ છે. હમણાં ગાડી આવે આત્મહત્યા કરો, હમણાં ગાડી આવે આત્મહત્યા કરો. એવામાં એક રસ્તામાં સંત મળે છે. સંત જોઈ જાય છે, આ ભાઈ રેલવેના પાટા ઉપર કેમ ઊભો છે? સંતે હાકલો કર્યો કે ભાઈ
હમણાં ગાડી આવશે તું દૂર હાલે જા. એ સંત મહાત્મા હું આત્મહત્યા કરવા આવ્યો છું. કે કેમ? હું કંટાળી ગયો છું. કે કેમ? બસ મરી જાવું છે. તો સંતે કહ્યું કે ભાઈ ઉભા રહો, ગાડી આવવાની હજી 2 કલાકની વાર છે. એક કામ કરો ને, તે મારી સાથે હાલો. જો જીવનની માલિકા સંત હોય ને તમારું જીવન સુધારે, ગુરુ તમારું જીવન સુધારે, કોઈ સંત પુરુષ સાચો મળી જાય ને તો તમારો ભાવ સુધરી જાય. એક કામ કર ભાઈ, હજુ ગાડી આવવાને 2 કલાકની વાર છે, તું મારી સાથે હાલ. કે ક્યાં આગળ? હું તને એક હોસ્પિટલમાં લઈ જાઉં, તારી 2 આંખો કઢાવી દઉં. તારે મરી તો જવું જ છે, તારી 2 આંખો કઢાવીશ એટલે 2 આંખોના મને 2 લાખ રૂપિયા મળશે અને 2 લાખ રૂપિયા હું આશ્રમમાં વાપરીશ, ગાયોની સેવા કરીશ. તારે મરી તો જવું જ છે, પછી તારા આંખને શું કરવી છે? પેલો ભાઈ વિચાર કરવા લાગ્યો કે મારી 2 આંખોના 2 લાખ થાય. મનમાં વિચારે છે. પછી કેવું તારી કિડની કઢાવીશ એટલે તારી કિડનીના મને 2 કરોડ રૂપિયા મળે. તારે મરી તો જવું જ છે અને પછી હું તને ધક્કો મારીશ, તું ચિંતા ના કર. તું આટલી સેવા અને તારા 2 કરોડ રૂપિયા કિડનીના આવશે, આશ્રમમાં 2 કરોડ કામ આવશે, મારા આશ્રમમાં ગાયોની લોકોની સેવા થશે. એટલે પેલો ભાઈ વિચાર કર્યો કે 2 કરોડ કિડનીના 2 લાખ આંખોના પૈસા તે પાછું ઉમેર્યું. પછી 1 કરોડ રૂપિયા તારું લીવર કઢાવી એના 1 કરોડ મને મળે. એટલે કે 2 કરોડ કિડનીના, 1 કરોડ લીવરના, 3 કરોડ 2 લાખ રૂપિયા ત્યાં. માર મરવું નથી, મરવાનો વિચાર મળ્યો. જો આવા સંત પુરુષ મળી જાય જીવનની માલિકા તો ભાવ સુધરી જાય. એમ રાણી મિલનદેવી અજમલજી મહારાજે આત્મહત્યા કંટાળી ગયેલા એનું મનનું સમાધાન રાણી મિલનદેવી કર્યું. આનું નામ છે ધર્મપત્ની. આપણે ત્યાં મહેમાન આવ્યા છીએ, આપણા આમંત્રણને માન આપી તમારી કંકોત્રીમાં નામ હતું, આપણા પોસ્ટરમાં પણ એનું નામ છે. એવા કડીના મામલતદાર સાહેબ શ્રી એડી સાહેબ ઠાકોર સાહેબ જોરદાર તાળી રહે છું આપણે. અને માનનીય લખતરે સાહેબ એ પણ મામલતદાર છે. બંનેની જોડી છે મામલતદારની, પણ મારા પ્રાણથી પણ પ્રિય એવા બંને રામાપીરના પરમ ભક્ત છે. જે કથા ચાલતી હોય, જે અમારે 2 લાખ માણસનું જમણવાર હોય, કંઈક મોટું આયોજન હોય અને એમનો સહયોગ દરેક કથામાં, દરેક ધર્મકાર્યમાં મળી રહે અને કદાપી ના શબ્દ નથી આવ્યો એવા બંને મામલતદાર સાહેબને જોરદાર તાળીથી આપણે ફરીથી સ્વાગત કરીએ. મહેમાન રોજ આપણા ધારાસભ્ય પણ બકાજી એ પણ આવવાના છે, નીતિનભાઈ સાહેબ પણ એક દિવસ આવવાના છે. આ બધા રામાપીરના દરેક કથામાં મારી હાજરી હોય છે એ લોકોને. એટલે આપણે ત્યાં મામલતદાર સાહેબ આવે છે. એડી ઠાકોર સાહેબનું સ્વાગત આપણા જસુભાઈને વિનંતી કરું. જસુભાઈ અને વિક્રમભાઈ આવી જા, સ્વાગત કરીએ. આપણા મામલતદાર સાહેબ શ્રી લખતરે સાહેબ છે, એમનું સ્વાગત આપણે વિક્રમભાઈ કરશો. પ્રહલાદજી સાહેબ પણ બધા, પ્રહલાદજી પણ આવ્યા છે. ધમાધપ ચાલતું અને
પ્રહલાદે આવીને 20 ડબ્બા તેલ લાવવા ઘેર ઉતારીને જતા રહ્યા. હા, આવા દાતા છે રમાબેનના પરમ ભક્ત. મને ખબર નહીં, પછી ફોન મેં 2-3 દિવસે પછી કીધું કે બાપુ તમારે કે તેલના ડબ્બા મળી ગયા. હા, આવા છે રમાબેનના પરમ ભક્ત પ્રહલાદજી ચલાજી ઠાકોર. રાણી મિલનદેવે મનનું સમાધાન કર્યું. આનું નામ ધર્મપત્ની. રાણી મિલનદેવે કહ્યું કે હે સ્વામી, આમાં પરમાત્માનો કંઈક સંકેત હશે. આમાં કંઈક પરમાત્માનો કરો. આજે તમે મને અહીં તમારા ગામની કલોલની કથામાં અહીં આવે છે કથા કરવા માટે. હા, તમને ને મને બધાને ભગવાને ભેગા કર્યા. આ બધું નિમિત્ત છે. બાકી ટાઈમ જગતની મારી પાસે કોઈની પાસે નથી. ભગવાનની કૃપા હોય તો જ ભેગા થવાય. આજ રામજીજી ભગવાનના બેસણા અહીં થયા 7 દિવસના, એ મારા નાથની કૃપા હશે તો જ શક્ય બને. એટલે પોથી યાત્રા નીકળીને વિક્રમબેન ઘેરથી ચિરાગબેન ઘેરથી નીકળ્યા ને ધજા લઈને ત્યારે મેં પાછળ વળીને 2 વખત જોયું. ત્યારે મેં કીધું મારો રામો ધણી આગળ ને પાછળ 2 જઈએ અને વચ્ચે અમે છીએ. હા, એવું મને લાગ્યું. રામો પીર આગળ ને પાછળ બંને જગ્યાએ છે એવું લાગે. અજમલજી મહારાજ રાણી મીણાદેવે કહ્યું કે આમાં કંઈક પરમાત્માનો સંકેત છે. તમે શિવના ઉપાસક છો, શિવની ભક્તિ કરો, શિવજીની ભક્તિ કરો. રાણી મીણાદેવે શિવની ભક્તિ કરવાનું કહ્યું. તમે જે ધર્મ તરફ હાલો એ ધર્મને પકડી રાખજો. જો અહીંથી મૂળ ધર્મ શરૂ થાય. આ નિજ્યા ધર્મની વાતો છે. હા, મૂળ ધર્મને પકડી રાખજો. તમે મહાકાળી માન માનો, બહુચર માન માનો, ખોડિયાર માન માનો, ચામુંડા માન માનો, રામાપીરને માનો, રામને માનો, કૃષ્ણ માનો, જેને માનો એટલે પકડી રાખજો. ઠેઠ સુધી પકડી રાખો. જે થવું હોય તે થાય. હું તમને એવું નથી કહેવા આવ્યો કે રામચંદ્રની ભક્તિ બંધ કરો, કૃષ્ણની બંધ કરો, એવું નથી કહેવા આવ્યો. તમને એવું કહેવા આવે છું કે જેને પકડો ને પકડી રાખજો ઠેઠ સુધી. દુઃખ પડે તો વેઠ છે, પણ છેલ્લે તમારો કનૈયો, તમારો રામદેવ તમારા પડખે આવીને ઊભો રહેશે. આ નિજ્યા ધર્મની વાતો કરવી છે. હા, પણ આપણે શું કરીએ? પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે શેતે શેતે. પડ્યું ત્યાં ગોતે નહીં, ગોતે શેતે શેતે. આટા ફેરા બીજા મારીએ. રાણી મીણાદેવ કહ્યું તમે શિવને ઉપાસક છો, શિવની ભક્તિ કરો, કદાચ કંઈક સારું થશે. અજમલજી મહારાજને આસ્કાર થયો, આનંદ થયો. આનંદની લહેરી ઉપજી કે હા, શિવની ભક્તિ કરું. અને 1 દિવસથી અન્નજળનો ત્યાગ કરી દીધો. અન્નજળનો ત્યાગ કરી દીધો છે. જો ભક્તિ કરવી હોય, સાધુ સંતો ને ઋષિ મુનિઓ પેલા તપ કરતા, પણ શું કરતા ખબર? અને અમે અમારા દર્શનામ ગોસ્વામી જે તપ કરે ને એને કોઈ ના પોકે. અન્નજળનો ત્યાગ કરે. અજમલજી મહારાજે અન્નજળનો ત્યાગ કરી, શિવની ભક્તિ કરી અને ઘરનો ત્યાગ કરી દીધો કે હવે જંગલમાં જાઉં. ભગવાન શિવજી જ્યાં સુધી મને નહીં મળે ત્યાં સુધી પોકરણ ગઢમાં પગ નહીં મૂકવો. આવો ક્રમ બનાવી દીધો અને ઘરમાંથી હાલી નીકળ્યા. રાણી મીણાદેવીને કહ્યું, રાણી પ્રજાનું ધ્યાન રાખજો. આપણી પ્રજા દુઃખી ન થવી જોઈએ. જે પ્રજાએ મેળા માર્યા એ રાજા એમ કહે પ્રજા દુઃખી ન થવી જોઈએ. માથાનો મુગટ રાજ સિંહાસન ઉપર મૂકી ભગવાન શિવની ભક્તિ કરવા હાલી નીકળ્યા છે. વનવગડામાં શિવજીનું મંદિર મળ્યું. નિર્જન હતું, પૂજા થતી નહીં, કોઈ પૂજારી હતા નહીં. અજમલજી મહારાજને આનંદ થયો, અહીંયા પૂજા કરવાની મજા આવશે. કેમ? ભક્તિ થાય એકાંતમાં ભક્તિ થાય. અજમલજી મહારાજ ભગવાન શિવની સ્નાન કરાવી
જલાભિષેક કર્યો અને શિવની ભક્તિ કરી છે. ચા વિશે, ચા પીવાની ધ્યાન મારી તરફ, બરાબર. કથામાં આપણે હમણાં એડી ઠાકોર સાહેબે કહ્યું 7 દિવસ મને ઓછા પડે, પણ મારે પણ ઓફિસનું બહુ કામ છે. અમારા ગોસ્વામી બા આવ્યા છે, છેલ્લા દિવસથી 15 દિવસથી મને ફોન કરે, બાપુ મારા ઘેર આવો, મારા ઘેર આવો. પણ મારી મજબૂરી એટલી બધી છે ને, થાકી ગયા આવશે. આ મહિના 2 મહિનામાં 19 પાઠ કર્યા મેં. 60 દિવસની અંદર 32 દિવસ ઊંઘ્યો નથી રાતથી, રામદેવજી ભગવાનનું. અને આપણે જમણવાર બહુ ચાલે, લોકોને ખવડાવવાનું બહુ હાલે, એટલે ટાઈમ મળતો નથી. પરંતુ એક ભગવાનની લીલા કરી છે. 7 દિવસ પણ ઓછા પડશે, પણ 7 દિવસમાં પૂરું કરવું છે. ભગવાન શિવજીની ભક્તિ કરવા બેઠા છે જંગલમાં. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 8 દિવસ પૂરા થાય, 8 દિવસના ઉપવાસ થયા. અન્નજનો ત્યાગ કરે છે. જો પરમાત્માના મય બની જઈએ ને, હે ને, ભક્તિમય બની જાય ને, ત્યારે તમારું ભગવાનના તમે પાગલ થઈ જાઓ. પરમાત્મા મય બનો ને તમે પાગલ થઈ જાઓ. અને પડવું તો મારા પ્રભુના પ્રેમમાં પડવું, એ સમજણમાં મોડું ન પડવું. પડવું તો મારા પ્રભુના પ્રેમમાં પડવું, એ સમજણમાં મોડા ન પડવું. આ જજમલજી મહારાજ પ્રભુના પ્રેમમાં પડ્યા છે, પ્રભુના પ્રેમમાં પડ્યા. પણ ભગવાન શિવજી બોલતા નથી. 8 દિવસના ઉપવાસ થયા છે, અન્ન જળનો ત્યાગ કર્યો છે, મગજની સમતુલા ગુમાવી બેઠા છે. તમે સાચો પ્રેમ કરો ને, પણ તમારા પ્રેમની કોઈ કદર ના કરે ને, એટલે તમારું મગજ જાય. કોઈ બી વ્યક્તિ અંગે તમે તમારી પત્નીને પ્રેમ કરો, પત્ની પતિને પ્રેમ કરે, પતિ પત્નીને પ્રેમ કરે, દીકરો માને પ્રેમ કરે, મા દીકરાને પ્રેમ કરે, બાપ દીકરાને કરે, બાપ દીકરાને કરે, દીકરો બાપને કરે, એની બી. પરંતુ એ પ્રેમની જ્યારે કદર ન થાય ને, ત્યારે તમે પાગલ થઈ જાઓ. આજ અજમલજી મહારાજ પાગલ બન્યા છે. કેમ? ભગવાન શિવજી બોલતા નથી. 8 દિવસ થયા છે, અન્ન જળનો ત્યાગ કર્યો છે. ભગવાન શિવને પ્રાર્થના કરે, હે નાથ, હે ભોળિયા નાથ, હવે તો બોલો. થાક્યો છે. ડરે અજમલજી મહારાજ શિવજીને વિનંતી કરે, હે શંભો, શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવજી આપો. શંભો સદને પડી માંગુ ઘડી રે ઘડી, કષ્ટે કાપો, દયા કરી શિવ દર્શન આપો. એ દયા કરી શિવ દર્શન આપો.
देखो मारा दिलમાં વસો આવી હૈયે વસો શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો બોલો સોમનાથ મહાદેવ દેવ કી જય કેટલા પાકે ચા પ્રેમીલા બેન પૂરું થઈ ગયું બાકી જો આજે નાસ્તાનું દાતા છે દાતાને પણ અમારા માતૃશ્રીના આજે 3 મહિના પૂરા થયા એટલે મારા માતૃશ્રી નામે નાસ્તો આપણે રાખ્યો છે અને જો ભગવાનની કૃપા છે આવતીકાલનો નાસ્તાના દાતા પણ અમારા રામાપીરના પરમ ભક્ત એવા ઠાકોર પ્રહલાદજી ચેલાજી જો દાતાને જોડાય છું આવતીકાલે કથામાં નાસ્તો ઠાકોર પ્રહલાદજી ચેલાજી અહીંયા પ્રતાપપુરા ગામમાં રહે છે બાજુમાં જ છે 20 વર્ષથી મારે બહુ સંબંધ જોનો નાતો છે એટલે આવતીકાલ પણ નાસ્તાનું આયોજન કરશો ભગવાન શિવજીની પૂજા કરે છે તમે પરમાત્મા મય બનો ભગવાનના મય બનો એટલે તમને બીજું કઈ હુજે નહીં જેને જેને ભક્તિ કરી તમે જોજો બધાને ગાડા કીધા પાગલ કીધા જેને જેને ભક્તિ કરીને બધાને પાગલ કીધા છે પરમાત્માના મય બનીએ ને તો જ પરમાત્મા મળે બાકી ન મળે આ મારા ગમે તેમ ફેરો ફેરો ને તો મણકા તૂટી જાય દોરા ઘસી જાય પણ ભગવાન ન મળે પણ એના મય બનીને જો ભગવાનની પૂજા કરીએ ને તો પરમાત્મા મળે અજમલજી મહારાજ ભગવાનની સામુ ધ્યાન કર્યું 8 દિવસનો અન્નજનનો ત્યાગ કર્યો 8 દિવસે ભગવાન શિવજીનું સિંહાસન ડોલે કેવી ભક્તિમાં તાકાત હશે વિચાર કરો 8 દિનની માલિપા ભગવાન શિવનું સિંહાસન ડોલવા લાગે માં ભવાની પાર્વતી માતાએ કહ્યું કે હે સ્વામી હે ભોળાનાથ આ સિંહાસન કેમ ડોલે ત્યારે અહીંયા ભગવાન શિવજીએ સતી પાર્વતી માતાને કહ્યું કે અજમલજી મારો પરમ ભક્ત મારી પૂજા કરવા બેઠો છે અને મારે સ્વપ્ન રૂપી દર્શન આપવા જવું છે ભગવાન શિવજી માં ભવાની પાર્વતી માતાને કહે છે આ કથા કહે છે નંદ બાબાનો અવતાર છે એની કથા કહે છે અજમલજી મહારાજ નંદ અને જશોદાનો અવતાર છે એની કથા કહે છે અને અજમલજી મહારાજને સ્વપ્ન રૂપી દર્શન આપે છે એક ગેબી અવાજ થયો છે ગેબી અવાજ કેવો અવાજ થયો અજમલ જા તું દ્વારકા જો અજમલજી મહારાજને ભગવાનની પૂજા કરશે એક શબ્દ નીકળ્યો ગેબી અવાજ અજમલ જા તું દ્વારકા સફળ થશે તુજ કામ જય મેળવ વરદાન ને પ્રસન્ન થશે ઘનશ્યામ આવો અવાજ આવે છે અજમલ જા તું દ્વારકા સફળ થશે તુજ કામ જય મેળવ વરદાન ને પ્રસન્ન થશે ઘનશ્યામ ભગવાન શિવજી અજમલજી મહારાજને મળ્યા નથી ખાલી સ્વપ્ન રૂપી દર્શન દીધા છે
9મા દિવસે અજમલજી મહારાજ પોકરણગઢમાં પ્રવેશ કરે છે. પોકરણગઢમાં પ્રવેશ કર્યો છે. અરખના આંસુ આવે છે. કંઈક સારું કામ થવાનું હોય ત્યારે આનંદ અનેરો હોય. ઘરમાં પ્રવેશ કર્યો અને રાણી મિનંદીને વાત કરી કે હે રાણી, મને ભગવાન શિવજીએ સ્વપ્ન રૂપી દર્શન દીધા છે. સ્વપ્ન રૂપી દર્શન. મને દ્વારકા જવાનું કહ્યું છે. મને દ્વારિકા જવાનું કહ્યું છે. હવે મારે દ્વારિકા જવું છે. જો નંદ બાબા અને જશોદાનો અવતાર કેવી રીતે થયા એની કથા ચાલે છે. ભગવાન શિવજીએ કહ્યું કે તારે મનનું ધારેલું કામ જોઈતું, તારે દ્વારકા જા. દ્વારકા એટલે કનૈયાની જગ્યા, દ્વારકા જા. આવીને રાણીને વાત કરી, મારે દ્વારકા જવું છે. રાણી મેળવીએ કહ્યું કે હે સ્વામી, ભલે, પણ એક મારા મનની મૂંઝવણ છે. તમે દ્વારકા જાઓ, મને કઈ વાંધો નથી, પણ એક કામ કરી લઈએ. આપણી દીકરી સગુણા પરણવા લાયક થઈ ગઈ છે. પહેલા આપણે દીકરી સગુણાના લગ્ન કરી દઈએ, પછી નિરાતે ભક્તિ કરીશું. સગુણાના લગ્ન કરી, લાસારે લક્ષ્મી બંને દીકરીઓ નાની છે, પણ સગુણા પરણવા લાયક થઈ ગઈ છે. પહેલી આપણે દીકરી સગુણાના લગ્ન કરી, પછી નિરાતે ભક્તિ કરીશું. અજમલજી મહારાજ વાત માની અને બ્રાહ્મણને ગોર મહારાજને બોલાવે છે કે હે ગોર મહારાજ, જાઓ તમે આપણી દીકરી સગુણા માટે યોગ્ય મુહૂર્ત શોધીને લાવો. પહેલાના જમાનાની અંદર દીકરા દીકરીના લગ્ન ગોર મહારાજ નક્કી કરતા. ગોર મહારાજ રૂપિયો ને શ્રીફળ લઈને આ ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ ફરતા ફરતા પિંગલગઢ પહોંચી જાય છે. અને પિંગલગઢના પઢિયા રાજાના કુંવર પ્રતાપ સંઘની સાથે ગોર મહારાજ દીકરો ગમી જાય એટલે અહીં લગ્નની કંકોત્રી લખાય છે. સગુણાબેનના લગ્ન પહેલા થાય છે, પછી ભગવાનની ભક્તિ કરવા જશે. સગુણાબેનના લગ્નની કંકોત્રી લખાય છે. ઈ કંકો છાટી કંકોતરી મોકલો, ઓ કેસર સાટી કંકોતરી મોકલો, કંકોતરી મોકલો. અને ગોર મહારાજ રૂપિયોની શ્રીફળ આપી પોકરણગઢમાં પધારે છે. અને અજમલજી મહારાજને વાત કરે કે હે રાજા, સાતમને સોમવારના દિવસે પિંગલગઢથી જાન આવવાની છે. જો પહેલાના જમાનાની અંદર બ્રાહ્મણો હક પર નક્કી કરતા, લગ્ન પણ કરતા અને જીવનમાં કદાપી ઘરમાં દુઃખ નતા આવતા. આજે હક પર થાય, નક્કી થાય, 50-100 પિક્ચર જોઈ જાય, બગીચામાં ફરવા જવાય, 2-3 વર્ષ હગું રે પછી હારું મેન. હજુ મહેંદીનો રંગ ન ગયો હોય હાથમાંથી, આલ્બમ ન આવ્યો હોય અને છૂટાછેડા થાય. તો પહેલાના જમાનાના ગોર મહારાજ છે ખોટા હતા.
અને આ પેલું આમ ઓઢળું આમ ઉખાડે, આ ઓઢળું હતું ત્યારે સારું હતું આમ નાખવાનું આટલા સુધી, પણ આ જ્યારથી આમ થઈ ગયું ને ત્યારથી બધા લોચા પડી ગયા. પેલું આમ હતું ને ત્યારે બરાબર હતું, પણ કાળા છે કે ધોળા છે પછી ખબર પડે. હા, આ પહેલાના જે બ્રાહ્મણો હક પણ કરતા ભાવ ભાવ સુધી હાલતા. પત્ની કેવા છે એ પછી ખબર પડે અને પતિ કેવા છે એ પછી ખબર પડતી, એવો સમય હતો. અને એ સંબંધ ભાવો ભાવનો સંબંધ હતો. આજ ગોર મહારાજે અજમલજી મહારાજે ખબર નથી કે ભટિયા રાજા કેવા છે, દીકરો કેવો છે, ઘર કેવું છે. વાત સ્વીકાર કરી લીધી, માગાનો સ્વીકાર કરી લીધો. વિચાર કરો, સાતમ ને સોમવારના દિવસે પોકરણ ગઢમાં જાન આવવાની છે, સગુણાના લગ્ન લેવાના છે. અહીંયા લગ્નની તૈયારી થાય છે. સગુણાબેનના લગ્ન લેવા, સગુણાબેનની કથા કરીને આપણે કથાને વિરામ આપીશું. સગુણાબેનના 4 મંગળ ફેરા અહીંયા શરૂ થાય. સગુણાબેનના 4 મંગળ ફેરા પૂરા થાય એટલે સગુણાબેનની જાનની વિદાય થાય. અને દીકરી હવે પ્રથમ કોને મળે? જ્યારે વિદાય થાય ને દીકરી જાન બાપને મળે. અને કભે માથું મૂકી બેની સગુણા પોતાના પિતાજીને કહે છે, એ દીકરી એ કહું ને પિતા મારા આવડજો. સગુણાબેન પોતાના પિતાને મળે છે અને વિલાપ કરતા કરતા કહે છે, હે પિતાજી, આજ મને બહુ દુઃખ છે. તમને છોડીને મારે સાસરે જવાનું છે. અજમલજી મહારાજે કહ્યું કે હે બેટા સગુણા, તું વિલાપ ન કરીશ. હે પિતાજી, મારે મારી જાય વીર નથી ને, એનું મને બહુ દુઃખ છે. બેનને જીવનમાં 2 દિવસ, વર્ષમાં 2 વખત ભાઈની બહુ યાદ આવે. એક રક્ષાબંધનનો દી આવે અને ભાઈ બીજ આવે ત્યારે ભાઈ બહેનનો સંબંધ યાદ તાજી થાય. આ સગુણા વિલાપ એટલા માટે કરે છે એને ભાઈ નથી ને એનું દુઃખ છે. પોતાના પિતાના ખભે માથું મૂકી ચોથા આંસુ રડે છે. અજમલજી મહારાજે કહ્યું કે બેટા સગુણા, તું ચિંતા ન કર. ભગવાન શ્રીજીએ મને કહ્યું છે દ્વારકા જવાનું, દ્વારકા ભક્તિ કરવા જઈશ અને તને મારી જાય વીર મળશે. તું ચિંતા ન કર. જીવનમાં દીકરીને જેટલો પ્રેમ થાય એટલો કરજો. દરેક મા બાપને મારે વિનંતી છે, 2 હાથ જોડીને પ્રાર્થના. દીકરી છે ને થોડાક દિવસની આપણા ઘરમાં મહેમાન બનીને આવે છે. દીકરી સાપનો વારો નથી, દીકરી કાળજાનો કટકો છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ ઓ સગુણાબેન વિલાપ એટલા માટે કરી છે, ભાઈ નથી.
જેનો ભાઈ મરે ને આખી ભાવ સાંભળે, ભાઈ મરે ભાવ સાંભળે, અને બેની મરે તો 10,000. અને બચપણમાં જેના માવતર મરી જાય એને 14 દિશા લાવવા. સગુણાબેન વિલાપ એટલા માટે કરે છે, કાકા કુટુંબમાં કોઈ નથી, પરિવારમાં કોઈ નથી, મારી સંભાળ કોણ લે છે? પરિવારમાં કોઈ નથી. 360 ગાઉ મારું સાસરું છે, મારી ખબર અંતર કોણ પૂછે? દીકરી હંમેશા પોતાનું જીવન ધન્ય બનાવે છે. જોજો, દીકરી છે ને પોતાનું જીવન ધન્ય બનાવે, કુટુંબ પરિવાર અને માતા પિતાને ધન્ય બનાવે, સાસરે જઈ પોતાના પતિ અને સાસુ સસરાને પણ ધન્ય બનાવે. આનું નામ છે દીકરી. અને દીકરી કેવી હોય? કાળઝાળ ગરમી હતી. એ કાળઝાળ ગરમીની અંદર એક બારવટીયો એક ગામ લૂંટવા નીકળ્યો છે. જો આનું નામ દીકરી કહેવાય. બારવટીયો ગામ લૂંટવા નીકળ્યો છે અને ગામમાં તપાસ કરતા એને તરસ લાગી છે, પ્યાસ લાગી. આ બારવટીયો ગામના સીમાડે એક કુવાના કાંઠે પાણી ભરતી દીકરી હતી. અને દીકરીને મળે છે કે, હે દીકરી બેટા, મને પાણી તરસ લાગી છે, મને પાણી પીવડાવીશ? જો દીકરીના મુખમાંથી શબ્દો કેવા નીકળ્યા કે પાણી તો શું બાપ, બાપ શબ્દ નીકળ્યો. પાણી તો શું બાપ, મારે ઘેર હાલો તો તમને મસ્તના બાજરાનો રોટલો બનાવી, મોભારે ચડે એવો ફૂલેલો રોટલો બનાવી, અંદર માખણનો લોળો નાખી અને તમને સરસ મજાનો રોટલો ને ઘી માખણ ખવડાવું. આ દીકરી બાપ શબ્દ બોલી એટલે બાપનું હૃદય એ થઈ. કારણ કે જીવનની અંદર બારવટી છે કંઈ કર્યું નથી. અને દીકરી ના ઘેર આ બારવટીઓ જાય છે અને બારવટીયા એને વાત કરી કે દીકરી, તે મને બાપ કીધો છે ને, એક કામ કરજે, કાલે તારું ગામ લૂંટવા આવવાનો છું, તારા ગામની અંદર ચડાઈ કરવાનો છું, તારા ઘરની આગળ તું 2 દીવા કરજે, એટલે તારું ઘર હું નહીં લૂંટું, તારું ઘર નહીં લૂંટું. કાલે તારા ગામની અંદર ચોરી કરવા, લૂંટ કરવા આવવાનો છું, પણ ઘેર 2 દીવા કરજે. મને ખબર પડે અંધારામાં કે મારી દીકરીનું ઘર છે. દીકરી ઘેર ગઈ અને આખી રાત એને ગામમાં દરેક પોતાના ગામની અંદર ઘેર ઘેર 2 દીવા કર્યા. બારવટીયાની ટોળકી ગામમાં પ્રવેશ કર્યો. જ્યાં જુઓ તો દરેક ઘરની આગળ 2 દીવા છે. બારવટીયા ભેગા થયા કે ઘર કોનું લૂંટવું? દરેકના ઘેર 2 દીવા છે. બારવટીએ બારણું ખખડે કે બેટા, કે હા બારણું, કે બેટા મેં તારા ઘરની આગળ 2 દીવા કરવાનું કહેલું, તે તો દરેકના ઘરની આગળ 2 દીવા કર્યા છે. ત્યારે દીકરી એટલો શબ્દ બોલી કે બાપ થઈ અને દીકરીનું સાસરું તમે લૂંટવા આવ્યો, તમને શરમ નથી આવતી? આટલું બાપ થઈને દીકરીનું સાસરું શબ્દ બોલ્યા. અને બારવટીયાએ બંદૂક હાથમાં લઈ ઢીચણે પસાડી અને બંદૂકના 2 ટુકડા કરી દીધા. અને બારવટીયો હાથમાંથી આંસુ પડવા લાગ્યો. તારા જેવી દીકરી મને પહેલા મળી હોત ને તો પાપના પોટલા માથે નવો થાત. તારા જેવી દીકરી જો મને પહેલા મળી હોત તો પાપના પોટલા માથે. બારવટીયાનો સંતોષ લીધો. ધર્મના માર્ગે આનું નામ છે દીકરી. દીકરી દીકરી છે. દીકરીને જેટલો પ્રેમ કરવો કરજો, પણ દીકરી છે ને તમારી ને મારી મહેમાન ગતિ છે. 18 વર્ષની થાય, 19 થાય, 20 થાય કે 22 થાય, 25 વર્ષ થાય એટલે મા બાપને છોડીને, કુટુંબ પરિવારને છોડીને દીકરી પોતાના, જેને કોઈ ઓળખતું નથી, જેને કોઈ જાતનો સંબંધ નથી, પારકાને પોતાને ગણી દે એનું નામ છે દીકરી છે. પારકાને પોતાને બનાવી દે એનું નામ છે દીકરી.
દીકરી દીકરી છે. આ સગુણાબેન સાસરી જેવા નીકળ્યા છે અને અજમલજી મહારાજને મળી છે કે બેટા તું ચિંતા ન કર, ભગવાન દ્વારિકાધીશ સારું કરશે અને હું તારા સાસરી પક્ષવાળાને મળું છું, તને કોઈ તકલીફ નહીં પડે. અજમલજી મહારાજ પોતાના વિવાહને મળે છે. જો દીકરીને વિદા થાય ને એટલે ગાડાના નીચે નાળિયેર શીખવામાં આવે. ખબર હતો પેલા ગાડા જતા, જાનમાં ગાડા આવતા, અત્યારે ગાડીઓ થઈ ગઈ. અને નાળિયેર જેવું શીખાય એ બાપનું હૃદય, એ નાળિયેર છે ને બાપનું હૃદય છે. નાળિયેર છે ને જેવું નાળિયેરના ટુકડા થાય એટલે બાપનું હૃદય ભાગી પડે. કેમ? કાળજાનો કટકો આજ હૃદયમાંથી તૂટી. બાપ કહે કે કાળજા કેરો કટકો મારો છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. સગુણાબેન વિદા અજમલજી મહારાજ પોતાના વેવાઈને મળે છે. દીકરીનું વિદાય થાય ને એટલે બંને વેવાઈ એકબીજાને મળતા જ હોય. બાપ હંમેશા પેલો કરોડપતિ હોય કે દુખી હોય ને હંમેશા તમે તો બાપનું દીકરી દે ને પછી એનું માથું નમેલું હોય. દીકરી વિદાય થાય ને એટલે બાપ નમેલા હોય. તમારે સીતા જેવી વહુ જોઈતી હોય ને પણ કૌશલ્યા તો બનવું જ પડશે, તો જ સીતા જેવી વહુ મળે. આપણે પેલા કૌશલ્ય બનશે તો સીતા જેવી વહુ આપોઆપ ઘરમાં આવી જશે. આજ અજમલજી મહારાજ પોતાના વેવાઈને મળે, પઢિયા રાજાને મળે છે અને વાત કરે છે કે હે વેવાઈ, મારી દીકરી સગુણાનું ધ્યાન રાખજો. ધ્યાન શબ્દ બોલતા બોલતા અજમલજી મહારાજની આંખ પરથી આંસુ પડ્યા છે, રડે છે. કેમ? દીકરી મારી સગુણા આજ 360 ગાઉ વિદાય લઈ રહ્યા છે. મારી દીકરી સગુણા મારા કાળજાનો કટકો છે. મેં એને લાલન પાલન પોષણ કરીને મોટી કરી છે. પઢિયા રાજાએ કહ્યું તમે ચિંતા કરો માં, આજ અમે વહુ તરીકે સગુણાને નથી લઈ જતા, અમે દીકરી બનાવીને અમારે ઘેર રાખીશું સગુણાને. પણ અજમલજી મહારાજ એક શબ્દ બોલ્યા કે એને તમારા ઘેર દુઃખ નથી, દુઃખ છે એવું નથી કહેવા માંગતો, પણ મારી સગુણાને ભાઈ નથી ને એટલે મારી સગુણા બહુ દુઃખી છે, એટલે ધ્યાન રાખજો. જુઓ પરિવર્તન કેવું બદલાય, સમય અને સંજોગો માણસને કેવા બદલી નાખે. હે અજમલજી, તમારે દીકરો નથી કે ના? હવે વેવાઈમાંથી જો તમે પરિવર્તન આવી શબ્દનું મૂલ્યાંકન જુદું થઈ ગયું. અજમલજી પરથી અજમલ શબ્દ આવી ગયો. અજમલ, તમારે કે દીકરો નથી, પરિવર્તન આવી ગયું. મને જો પહેલા આવી ખબર હોત તો મારા દીકરા પ્રતાપ સંઘના લગ્ન તમારા ઘેર કદાપી ન કરત. તમે પેટના વાંચ્યા છે. પરંતુ પઢિયા રાજા અહીંયા બીજા પણ ખરાબ વ્યાણ કહ્યા પોતાના વિવેક અજમલજી મહારાજને. હવે તમે સગુણાને કાયમને માટે ભૂલી ગયા છો. સગુણા તમારા પોકરણ ગઢમાં પાણી કદાપી પીવાની મળે. હવે પોકરણ ગઢનું ગાજરું સગુણા પગ નહીં મૂકે. હવે કાયમને માટે સગુણા પોકરણ ગઢનો ત્યાગ કરશે. જ્યાં સુધી તમારા ઘેર દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી. વિચાર કરો, એક બાજુ દીકરીના વિદાયનું દુઃખ છે અને બીજી બાજુ
સગુણા કદાપી પોકરણ ગઢમાં પગ નહીં મૂકે એનું દુઃખ છે. બે દુઃખ આવે છે. છતાં અજમલજી મહારાજ જાનને વિદાય કરે છે. જાન વિદાય લેતા લેતા ગામના સીમાડે પહોંચી જાય છે અને અજમલજી મહારાજ રાણી મિનતી પોકરણગઢમાં પ્રવેશ કરે. હવે પરમાત્માની ભક્તિનો રંગ લાગે છે. કેમ? ખબર પડી જાય આ કાલે થવાનું જ છે. ભક્તિમાં વિશ્વાસ. કથામાં ભક્તિનું પ્રથમ પગથિયું છે વિશ્વાસ, પછી શ્રદ્ધા. અજમલજી મહારાજને ખબર પડી ગઈ કે મારે હવે ભગવાનની પ્રાપ્તિ કરવી છે. આવતીકાલે કથા ભગવાન અજમલજી મહારાજ દ્વારકા જશે. કાલે દ્વારકા નગરી બનાવીશું અહીંયા અજમલજી મહારાજ, અને દ્વારકા નગરીની માલિકા અજમલજી મહારાજ ભક્તિ કરવા આવશે. સરસ મજાની કથા છે, એટલે વહેલાસર બધા થોડાક વધારશો તો કથા પૂરી થાય અને થોડીક વેશભૂષા પણ તમને મજા આવે એટલા માટે આપણે કરીશું. આવતીકાલની કથા દ્વારકા નગરીની કથા, સરસ મજાની કથા છે. ભગવાન અજમલજીને આંગણે કૃષ્ણ કનૈયો વધારશે એની કથા કરીશું. કથાને વિરામ આપીએ.